આ બુગાટી લા વોચર જે આખા વર્લ્ડમાં એક જ કાર છે. ગાડીની પ્રાઇસ 170 કરોડ. જે કોન્સેપ્ટ કાર છે, હજુ પણ ઇન્ડિયામાં નહીં આવી અને ઓરિજિનલ ગાડી છે જ નહીં. કોન્સેપ્ટ છે, ભવિષ્યમાં આવશે ગાડી અને આપણે તમે બનાવી નાખી. ઓ ભાઈ, ભવિષ્યની કાર બનાવી નાખી ધવલભાઈ. એમ તો જો તમે હજી ક્યાંય છે જ નહીં વર્લ્ડમાં. હા ભાઈ. હલો જી ભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કેદાર, હર હર મહાદેવ, રાધે રાધે. ભાઈ બ્લોગ ની શરૂઆત છે ને આપણા જીગા ભાઈ સાથે થાય છે. આપણે જીગા ભાઈ બાકી વધારે કઈ કેવું નથી. આજે નાઇટ સ્ટેપ અહીંયા હતું અને હવે અત્યારે નીકળ્યા છે. આપણે ક્યાં જઈએ છીએ? આપણે જઈએ છીએ કારખાના મારા. હા, ત્યાં જઈને પછી આપણે આટો મારશું ને પછી જઈએ ધવલભાઈ ના ત્યાં બાઇક લઈને અને કે ઘુમરી મારીએ કે સરખાઈ નહીં એવી. બાકી ભાઈ વિડીયો એડિટ નથી થયો એટલો બધી, તો અપલોડ આજે નહીં થાય. હું કાલે અપલોડ કરીશ. રીલ બી એડિટ કરવાની બાકી છે, બહુ બધી મારે કરવાની બાકી છે. એમાં તો વાર લાગશે થોડીક, પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. હા, તો એટલે અત્યારે ભાઈના કારખાને જઈએ. કારખાને આટા ફેરા કરીએ પછી નીકળશે ધવલભાઈ ત્યાં. હેલો જી, જય શ્રી કેદાર, હર હર મહાદેવ એન્ડ રાધે રાધે. ભાઈ બ્લોગ ની શરૂઆત છે ને ક્યાંથી થાય છે ખબર? ચોટીલાથી થાય છે ભાઈ. આપણે ચોટીલા આવી ગયા હતા રાતે જ, આપણે ધવલભાઈ ના સાથે. અમે આમ તો ગ્રુપ આખું આવ્યું હતું, બટ અત્યારે લાસ્ટમાં છે ને અમે ખાલી બે ભાઈઓ જ રહ્યા છે, બે બાઇક જ રહી છે. અને ચોટીલા છે ને ચામુંડામાં અમે રાતે જ મસ્ત મજાના દર્શન કરી લીધા હતા. જય માં ચામુંડા, તમારા બધુંની રક્ષા કરે ચામુંડામાં. અને ભાઈ અત્યારે છે ને આપણા ફ્રેન્ડની જ હોટલ છે, અહીંયા સામે જ છે હોટલ. એમના જ આપણે હોટલ વગેરે છે બધું વસ્તુ, તો ત્યાં રોકાણ હતા. બાકી ધવલભાઈ અંદર જ છે, મેળવી દો બધીને. હા, એરિયા. વેરી વેરી ગુડ મોર્નિંગ. કેમ છો ધવલભાઈ? અરે બહુ મજા આવી, થેન્ક યુ સો મચ ભાઈ. રાતની ફીલ હતી ને, રાત્રે રાઈડ કરી મજા આવી, પણ હવે સવારે કરશું અત્યારે. હવે અત્યારની મજા કઈ છે ને. અમારા ભાઈ જો આમ ઉઠીને કામ જો બ્રશ કરે, એ આખા બાથરૂમમાં ધોય. આપણે ભાઈની જ હોટલ છે, ત્યાં જ રોકાણ હતા. બાકી બહુ મજા આવી. અને અમારો ગ્રુપ અડધું નહીં પૂર્ણ હોઈ ગયું છે. અમે ખાલી બે ભાઈઓ જ રહ્યા છે. બાકી અત્યારે છે ને નીકળવાનું વિચારું છે. બે ભાઈઓ નીકળીએ છે આરામથી. અને બાઇક વગેરે છે તમને દેખાડી દો. આપણે બાઇકોને કોલ સ્ટાર્ટ કરી દઈએ. આગળ અમારી બાઇકનું કોલ સ્ટાર્ટ કરી દીધું છે ને આ ધવલભાઈ વાળી બાઇક રહી ને. જે આ બાઇકનો વોઇસ છે ને ભાઈ, એકવાર તમે સાંભળજો, તમારા આમ દિલ ખુશ થઈ જાય. આડી કોલ સ્ટાર્ટ કરીને તમને સંભળાવીશ. બહુ એટલે બહુ મસ્ત છે યાર. ધવલભાઈ આમનું કોલ સ્ટાર્ટ કરે છે, તમે ખાલી આમનો અવાજ સાંભળો, એટલો મસ્ત અને પ્યારો છે ને. સાંભળજો હમણાં. યસ, આ સાઈડ આઉટ કરો. હવે મજા આવશે રસ્તામાં. હવે દિવસનું મતલબ રાત કરતા દિવસ મજા આવે. એમાં અમને બે ભાઈ થોડા નંબર છે, પણ રાતે દૂર દેખાય. કોઈ પણ રાત આપણે 140 130 બહુ મજા આવી. અમારા ભાઈ જો છોટા પહેરીને એમને એમ રખડે છે, કાંઈ ટેન્શન નથી એમને. જો ભાઈ થોડુંક એવું રાઈડ કરી લીધી અમે મસ્ત મજાના. અને ત્રણેય ભાઈઓ છે ને અત્યારે નાસ્તો કરવા આવ્યા છે ભાઈને લઈને. અમે બે ભાઈ લઈને આવ્યા ભાઈને. ક્યાં ધવલભાઈ? એ બાપા આવો પધારો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આજે ભાઈની એક્ઝામ છે. ડેસ્કટોપ લોક જોતો જ નહીં ભાઈ. એક્ઝામ હોય તો શું થઈ ગયું? માવા ખાવ માવા. માવાથી હું વધે, માન વધે. માન વધે ને બુદ્ધિ વધે. અમારી જ નથી વધતી એટલે જ બેડી. બાકી ભાઈ અત્યારે નાસ્તો કરવા આવ્યા છે, મસ્ત મજાના છે ને. નાસ્તો કરી લઈએ ત્રણેય ભાઈઓ. માણસો ઓછા દેખાતા હશે પણ મહેફિલ વધારે છે એવું છે. ખાવું પડશે. હા, આવું તો પડશે ને. ટેસ્ટ કરો. આ ચોટીલાનું બહુ જ ફેમસ પરાઠા થેપલા જે મજા કરાવી છે ને. થેન્ક યુ સો મચ ધવલભાઈ. તો ઠીક, પણ પછી અમે પહોંચી ગયા ચોટીલા. તો ચોટીલા તમારા ભાઈ છે ત્યાં સંભાળી લીધું. એમની હોટલ રોકાણ હતા, બહુ મજા આવી ગઈ ભાઈ. થેન્ક યુ સો મચ ભાઈ. નીકળવાનો ટાઈમ આવી ગયો છે અને અમારા ભાઈ છે ને જો ફોટો શૂટ કરે છે. અમારા બધા ભાઈઓ બધા ભેગા થઈ ગયા છે ને અમારા ભાઈ છે ને ગાડી હલાવતા હતા ને, સડો પહેરીને હલાવતા હતા, કંઈક અલગ જ લાગતા હતા. ધવલભાઈ કેવા લાગતા હતા? આ લોકો કાર લઈને આવ્યા, તારી કાર લઈને વયા જશે ને. બે ભાઈઓ બાઇક લઈને જવાના છે. હાલો ભાઈ, જય માતાજી. મળીએ જલ્દીથી. યસ, અમે મિસ કરશું તમને, બહુ જ મિસ કરશું. બહુ અમે ધવલભાઈ ને બે પણ. ધવલભાઈ મળીએ. હાલો ભાઈ, જય માતાજી. ઓકે ભાઈ, આપણે આ બાઇક લેવાની છે. આમાં પ્રોબ્લેમ શું છે ખબર છે? તમારા ભાઈના છે ને પગ ફૂગતા નથી, અવાજ ઓછો આવતો હોય છે. હાલો હવે નીકળ્યો.
ગાઈઝ રાઈડમાં મજા આવી ને અને ભાઈ અત્યારે છે ને મસ્ત મજાના પહોંચી ગયા છે. રાઈડની તો બહુ બધા અમને મજા કરી અને અત્યારે છે ને ભાઈ ધવલભાઈને જ મળી દો. ધવલભાઈ આવી ગયા વર્કશોપ પાછા. હા. ગાડી પૂરી થઈ ગઈ અમારી. કેટલી ભાઈએ 110 કિલોમીટર ઉપર બાઇક ચલાવ્યું. હા પણ ખેંચી હો બહુ બરાબર ખેંચી હે ખબર ના પડી અમે આપણે ફાસ્ટ પહોંચી ગયા નહીં ખેંચી દી જેવી હે. ઓકે ભાઈ મસ્ત મજાના ભાઈના ઓફિસમાં બેઠા છે. ભાઈનું કંઈક આવું ઓફિસ છે બહુ મસ્ત છે અને આ ભાઈની કાર તમે જોઈ શકો છો ભાઈ બહુ એટલે બહુ મસ્ત છે. અને જો કે ભાઈની અત્યારે હાલમાં કાર અહીં નથી. પૈસા કરે છે. હા ફ્રેન્ડના ઘરે છે. ફ્રેન્ડને ઘરે છે ને બીજી બધી ગાડી બતાવી આપણે. આપણે બતાવું છું બટ આરામથી બતાવું છું. જાજુ ખરું બતાડવાનું છે. આ જો હેલ્મેટ સાફ થઈને ટંગાઈ ગયું છે. હજી એક વસ્તુ સાફ આમ થઈ છે. બધું ધીરે ધીરે સાફ સફાઈ હે ને આપણા ભાઈ જ સાફ કરે ને ભાઈ બે ભાઈઓ જ હોય બીજા કોઈ ન હોય હે ને બહુ મજા કરી ભાઈ. બાકી ભાઈ જમવાનું પણ આવી ગયું છે તો આવો જમવા મસ્ત મજાનું જમી લઈએ. મિત્રો અત્યારે હાલમાં છે ને ભાઈ મસ્ત મજાની રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ. બધા ઘરે પણ જઈ આવ્યા અને અત્યારે હાલમાં છે ને આપણે ભાઈના ગેરેજ આવ્યા છે જ્યાં કરોડોનો માલ પડ્યો છે કરોડોનો. હું તમને દેખાડું અને પહેલા મળી દઉં આપણા પ્રિય મિત્ર ધવલભાઈને. સાથે બે ભાઈઓ જ રાઈડ કરીને આવ્યા છે અને હું કઈ બોલા નહીં અહીંથી શરૂઆત કરશે ધવલભાઈ ને બધું બતાડશે કાર કલેક્શન જે ભાઈનું કામ છે. આપણે ગાડી બનાવી છે લેમ્બોર્ગિની, લાયકન અને બુગાટી. હાલ બુગાટીનું કામ ચાલુ છે. ભાઈ તો પહેલી વાર આવ્યા વર્કશોપ પર અને ગાડી જોઈ અમારી કેવી લાગી ગાડી. ભાઈ બહુ લોંગ ટાઈમથી ભાઈને પહેલા ફોલો કરતો હતો અને કહાની તમે દીવની બધી જોઈ લીધી હશે અને ભાઈઓ મને કીધું હતું કે અમારે ન્યા આવો એટલે જરૂર આવજો અને ભાઈ ન કહેતા તો પણ હું આવત બટ ભાઈ ઇન્વાઇટ જ કરી દીધા હતા એટલે સ્પેશિયલ આવી ગયા. અને વધારે કંઈ કેવું નથી તમને ખાલી ગાડીનું મટીરિયલ દેખાડી દઉં પહેલા અને ઈ પહેલા ભાઈ આની પ્રાઇસ કહી દો તો અત્યારે. આ બુગાટી લા વોચર જે આખા વર્લ્ડમાં એક જ કાર છે. આપણે એની કોપી બનાવી છે. આની ઓરિજિનલ ગાડીની પ્રાઇસ 170 કરોડ મતલબ 170 કરોડની ગાડી આપણે એવી સેમ ટુ સેમ ડિઝાઇન બનાવી છે અને આપણી ઓડિયન્સને ખબર છે કે બનશે એટલે સેમ બનશે એટલે લોકો જોવે છે લોકોને મજા આવે છે આ પ્રોજેક્ટમાં. અને ભાઈનું પેજ હું તમને આપી દઈ જો કદાચ મારી ઓડિયન્સમાં કોઈને ન ખબર હોય તો ધવલતનના કરીને હું તમને સ્ક્રીનશોટ નાખી દઈ એકવાર જરૂર વિઝિટ કરજો ને કામ કેવું છે જઈને કહેજો ને મારું નામ લખતા આવજો ગૌરવ વાઘેલા એવું એટલે ખબર પડે ધવલભાઈને કે છે. બાકી કાર કલેક્શન જોઈએ હવે બતાડો ધવલભાઈ. આ આપણી ફર્સ્ટ કાર છે. સૌથી પહેલી મેં આ ગાડી બનાવી હતી. આમાં હોન્ડા સિવિકનું એન્જિન છે અને આ ગાડી બહુ લોકોને પસંદ આવી હતી. આખા ઇન્ડિયામાં બધા લોકોએ આ ગાડીને પસંદ કરી હતી. તો આનું નામ છે આખું લેમ્બોર્ગિની ટેર્ઝો મિલેનિયો જે કોન્સેપ્ટ કાર છે. હજુ પણ ઇન્ડિયામાં નહીં આવી અને ઓરિજિનલ ગાડી છે જ નહીં. કોન્સેપ્ટ છે ભવિષ્યમાં આવશે ગાડી અને આપણે તમે બનાવી નાખી. ઓ ભાઈ ભવિષ્યની કાર બનાવી નાખી ધવલભાઈ. એમ તો જો તમે હજી ક્યાંય છે જ નહીં વર્લ્ડમાં અને ભવિષ્યની કાર ખાલી ડિઝાઇન બનેલી છે ઓરિજિનલ ગાડી નથી ને ભાઈ બનાવી નાખી. અને બીજી ગાડી બનાવી હતી લાયકન હાઇપર સ્પોર્ટ જે આપણા ફ્રેન્ડના ઘરે છે અને આ ગાડી જે તમને કીધું કે બુગાટી લાવ હોય છે. અને ધવલભાઈ હમણાં ટાઈમ કેટલો લાગશે? આમાં હજુ લાગશે 2 મહિના જેટલું પણ આ ગાડીના રિવીલમાં ભાઈ આવશે પહેલા સૌથી પહેલા રિવીલિંગ સાથે કરશું. જરૂર જરૂર ભાઈ હું ગમે ત્યાં છે ને ટ્રાય કરીશ કે પહોંચી જાય આવું પડશે કેમ કે ભાઈ જે ભાઈ કામ કરે છે ને એમાં ભાઈની મહેનત તમે પૂછો જ નહીં. તમને ટાઈમ હું ખાલી કહું કે ભાઈનો શેડ્યુલ શું છે. દિવસના તો કામ કરતા હોય પણ રાતના છે ને 4-4 વાગ્યા સુધી કામ કરતા એટલે સવારના 4 રાતના એટલે AM વાળા એટલે વિચારો તમે કામ કરવાની ધગસ કેટલી હશે. આમ મહેનત જો ખાલી અને આમ તમે ડિઝાઇન જોઈ જ શકો છો કે હજી બનાવે છે તો પણ આવું કામ છે. સેમ ટુ સેમ જેવું ઓલું હોય ને સ્કેલ મોડલ એવી સેમ ટુ સેમ ગાડી સેમ ટુ સેમ. અને તમે આમાં એન્જિનને ક્યાં યુઝ કરેલા છે? આ જે ગાડીમાં એન્જિન યુઝ છે BMW 3 સિરીઝ. હા પાવરફુલ એન્જિન પાવરફુલ. અને ગાડી રોકેટ બનશે. કેટલા સીસીનું એન્જિન હશે આનું? આમાં હશે 2200 ઉપર છે. 2200 ઉપરનું એન્જિન. ઓકે 2200 પેટ્રોલ એન્જિન. અને પાછળ એક્ઝોસ્ટ ચેન્જ કરેલા હશે ને બધી વસ્તુ? એક્ઝોસ્ટ મોડિફાઈડ કર્યા છે. તમે જોયું હતું ને આગ કેવી કાઢું? હા અરે હા અને આગ પણ અમે જોયેલું છે. આમ તો 2 દિવસ પહેલા આવ્યા હતા ને ત્યારે જ અમે બધું વસ્તુ જોઈ લીધું હતું બટ કામ કરશે ને ત્યારે હું તમને બીજા બ્લોગમાં નાખી દઈ કે આ કેવી રીતે ચાલે છે કેમ કે હજી કામ ચાલુ થાય ને પછી તેને એક્ટિવ કરે ને ભાઈ જ્યાંમાંથી ફટાકડા ફૂટે ને મસ્ત યાર અવાજ જે આવે ને વાત આમ બાજુ આમાં અંદર રહેવાય ને એટલો અવાજ આવે જોરથી. બાકી આગળ આપણે તમને બોનેટ ખોલીને દેખાડું કે કેવું કેવું કામ કર્યું. જે ઓરિજિનલ ગાડીમાં જે ડોર આવે એવા ડોર અમે બનાવ્યા છે. આ રીતે ખુલે ઓરિજિનલ ગાડીમાં પણ સેમ રીતે. ઓકે હજી સીટું ને એવું કંઈ લાગ્યું નથી બટ એ બધું કામ ચાલુ છે. હજુ શું વાયરિંગનું કામ ચાલુ છે એટલા માટે બધું ખોલેલું પડ્યું છે. જેમ વાયરિંગ થશે પછી સીટ લાગશે ડેશબોર્ડ બનશે ધીમે ધીમે બધું પેક થશે એટલે સેમ ટુ સેમ ગાડી બની જશે ઓરિજિનલ છે અંદરથી પણ. ને કેટલા સીટર છે? 2 સીટર જ 2 સીટર જ બનશે. જવાનું પણ આપણે ખડકાઈ જાવ 10 જણા તમે ટેન્શન નહીં લેતા તમને આમાં ક્યાંક એડજસ્ટ કરી નાખશું. એ તમને આનું શું કહેવાય આગળનું બોનેટ બતાવું. બોનેટ આગળનો આમ જોઉં ખાલી ડિઝાઇન જોઉં સેમ ઓરિજિનલ જેવું સેમ લગભગ મારી ઓડિયન્સમાંથી તો અજય આ કારને જોઈ પણ નહીં હોય લાઈફમાં કેમ કે આ કોન્સેપ્ટ કાર છે. હા આ જ્યારે કમ્પ્લીટલી બની જાય તો ફર્સ્ટ મીટઅપ ક્યાંનું છે તો નક્કી નથી પણ હશે લગભગ ગુજરાતમાં જ હશે ને? ગુજરાતમાં જ હશે ને ભાઈ બધીને ભેગું થવાનું છે તલકા મસાવાના છે. અરે લાઈન કરવાની છે લાઈન. બોનેટ ખોલીએ બોનેટ કેવા અંદર શું છે એમ તો હમણાં અમે બધું આખું ચેક કરી લીધું છે બધું વસ્તુ બટ તમને બતાડીએ. આનું બોનેટ છે આની અંદર BMW નું એન્જિન દેખાય છે. આ BMW નું એન્જિન છે ભાઈ એટલે પાવરફુલ એન્જિન ધવાડા કાઢે એવું.
હજી તો શું કહેવાય ચાલુ નથી કરે, ચાલુ કરશે ને ત્યારે હું તમારા માટે ક્લિપ રાખીશ સ્પેશિયલ અને બતાડીશ કે કેટલો પાવર છે ને આમાં. અંદર નથી ઊભાતું, મેં ખુદ મહેસૂસ કરી લીધું. અને આની જે ધવાડાની વાત આવે ને ભાગવાનું જ મન થાય. બહુ લાઉડ. કામ દિલથી ચાલુ છે ભાઈ અંદર ને એ દિલ લગાડે તો જ આ કામ પૂરું થાય એમ છે. ખાલી સ્ટાર્ટ નથી થતી ને તો એ 2 કલાક બગાડી હતી ત્યારે હું સામો હતો. ખાલી સ્ટાર્ટ નથી થતી તો એ વિચાર કરો કેટલું આમ મહેનત કરવી પડે એમ છે. ધવલભાઈ હકીકત તમારી ગાડી બનાવી ગઈ. અમારું તો ગાડી બનાવવાનું છે, તમે જે મહેનત કરો છો તો હવે અમારી ના થાય. બસ કરી નાખી નાની વાત. ટ્રાવેલિંગ કરવું એ નાની વાત નહીં. તો ફટાફટ ભાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ. આ તો ખાલી એટલાનું અમારા મટીરિયલ હતું. બાઇક નહીં તમે પડ્યું છે આઈ બાઈક આજે ભાઈએ સવારે આજ તો ચલાવી હો ભાઈ, બરાબર નહીં ચલાવી આજે તો નોન સ્ટોપ. અરે ખેંચી એવી ખેંચી આજ તો 180 190 જતી હતી. એટલે જે લોકો બાઇક ની ખબર છે ને એમને ખબર હશે કે આ બાઇક શું છે. હા આ બાકી બાઇક 3 સેકન્ડમાં 100 ની સ્પીડ પહોંચી જાય. મેં પહોંચાડેલી છે હો પાછી આજે જ ટ્રાયમ્ફ ડેટોના સુપર બાઇક ભાઈ આજે દબાઈને ચલાવી બાઇક મજા આવી. બરાબર ને ભાઈ. આપણી પાસે આ બાઇક છે, પછી એક ઓફ રોડિંગ બાઇક છે સામે રહીએ, ઈ તો આ ટુરિંગ બાઇક છે. આને પણ ચલાવવાની અલગ મજા છે. આ પહાડોની રાજા છે એમ સમજી લ્યો ને તો બી હાલ. ઓફ રોડિંગ ની બી રાજા. મતલબ બધા સેગમેન્ટ આપણે શોખ પૂરા કર્યા છે, તો ભાઈને પણ પૂરા કરાવવાના. ભાઈ મને પૂરા કર્યા હકીકત. સ્ટાર્ટિંગમાં ટેનર લઈને આવ્યા હતા ને ડ્રીમ હતું ટેનર ભાઈ. ચલાવી ટેનર બી ચલાવી લીધી, દીવ આવ્યા હતા ને ત્યારે હા. ટેનર ચલાવી લીધી, આ બી ચલાવી લીધી. મને એમ છે કે બધી હવે ધીરે ધીરે ચલાવી લઈશ. બાઇક તો બધી બાઇકના શોખ બધા પૂરા કરવાના. બધા ભાઈના લીધે બધા બાઇકના શોખ પૂરા થાય છે આપણા. થેન્ક યુ સો મચ ધવલભાઈ તમારા ટૂર દેવા માટે કાર કલેક્શનનું. બાકી અપકમિંગ યાદ રાખજો, મજા આવશે. બુગાટી આવે છે તમારે બધાને આવવાનું. હા અને તગડું કંઈક કરવાનું છે, મજા આવશે હે ને ધવલભાઈ. ઇન્વાઇટ કરી દેજો પેલા ધવલભાઈ. આવી જવાનું બધાએ. હા તમે તારા ઘરની ફેમિલી છે, ઘરના કોઈને કહેવાનું ન હોય, પોગી જવાનું હોય હે ને. બાકી ભાઈ થોડાક એવા આટા ફેર આગળ કરવા જશું. ભાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરો ફટાફટ. થિયેટર હોલ, અચ્છા પ્રોજેક્ટ નામ છે. રાઈટ ભાઈ આ તો તમે તો ગોઠવી દીધું છે. મિત્રો અત્યારે હાલમાં છે ને આપણે આપણા ફ્રેન્ડની ઘરે આવ્યા હતા અને ઘર નથી આતો તમે જોવો ને તો બધું જ વસ્તુ છે. આપણે ભાઈ થોડી કોમેડી કરી નાખો ને. આ શું કહેવાય ને? આને થિયેટર કહેવાય. થિયેટર કહેવાય ભાઈ. અત્યારે થિયેટર રૂમમાં છે, રૂમ નથી, આ બધી વસ્તુ છે. આપણા ભાઈ ઈશાનભાઈનું જ ઘર છે. અરે થિયેટર રૂમમાં આ થિયેટર રૂમ છે. બાજુમાં તમને જાજુ બધું હતું પણ અમે મિસ કરી દીધું હે ને. બહાર જવાની જરૂર નહીં. અહીંયા છે, અહીંયા સ્વિમિંગ પુલ પણ અહીંયા જ છે ને. હા એ રહ્યું. બટ અત્યારે આમાં પાણી નથી, ઠેકડો મારશે તો પાછા ભાંગી પડી જાય. એક નંબર છે રૂમ બૂમ જોરદાર હે. આ તો થિયેટર રૂમ છે. કેવું લાગ્યું તમને? ભાઈ એક નંબર. ઈશાનભાઈને આપણે કહીએ કે ભાઈ ક્યારેક આપણે એકાદું નવું પિક્ચર આપણે શૂટિંગ કરીને આયા આપણે જોવા થાય છે. હા તા કમ્પ્લીટ. તમારી એક સિરીઝ એવી નાખો કે જે અમે આમાં જોઈ. હા હાલો હાલો હજી જાજુ ફેરવે હે. આ સિરીઝ થોડું બધું ઓકે ભાઈ આવું કંઈક છે થિયેટર રૂમ આ લોકોનો. આવ્યું પ્રોજેક્ટર. પ્રોજેક્ટર એરિયા અહીંયા ઉપર જ. હવે અહીંથી ઉપર આમ ફરતા ફરતા અચ્છા બીજી સાઈડમાં અચ્છા ફોલો. બીજો ડિપાર્ટમેન્ટ આવી ગયું છે. આ વોશરૂમ છે. અહીંયા નહીં આયા. હા સી અમે બનાવ્યા. આ મેં બનાવી ઓળખ લાગે ને બે ભાઈ છે. હજી તો બહુ બધી બાકી. હાલો હાલો તમને છે ને પાછળ રાખે, તમે અમને બેન પૂરી દો. ઈશાનભાઈનો રૂમ તો હવે આપણે ધીરે ધીરે હવે આવશે ઈશાનભાઈનો રૂમ. ઓ માલિક ઠાકોર સાફ કરો માં ગયા. યસ રૂમમાં પાણીની બોટલ જ હોય તો ઊભું રહીને ભાગવું છે ને જાવું ન પડે. આ પાણીની બોતલ સ્પેશિયલ ઠાકોર સાહેબની. એને ફ્રીજ જો ફ્રીજ તો સાઈઝ ખોલો તો કરા હું જોજો કઈ નથી ને બીજું. અચ્છા ઓ એકલો પાણીની બોતલ જ છે. બોલો આ ઈશાનભાઈનો વોશરૂમ. હા ભાઈ વાહ. આ તિજોરી પૈસા આમ પૈસા માલ આવે. એ તિજોરી 400-500 કરોડ આવી જાય. કેટલા નીકળે છે ખોલી હોય તો કેટલા નીકળે ઈશાનભાઈ સાચું બોલજો. ના મજાક કરી નાખ્યા મજાક કર નાખ્યા. જે કરોડોમાં વાત કરતા હોય ખાલી નીકળે ના નીકળે. લાગે તમને કરોડો માલિક આમ સિમ્પલ આમ જો ખાલી સિમ્પલિસિટી જો ખાલી કેમ છે માણસ કેમ છે. ભાઈ નીચે જઈએ અને નીચે મળીએ. અને કાલે છે ને મેં તો હજી બ્લોગમાં નતું નાખ્યું હાયાબુસા જે રેકોર્ડ કરતો એની જ સહી છે. ના એમનો નાનો મોટા છોકરો હે ને. આપનું નામ છે આર્યનભાઈ. ઘર તમને આગળ બતાડું બહારની સાઈડ થી તમે જોજો ખાલી. હે શું? હા હોમ ટૂર પણ અડધી સાઈડ જ લીધું ને આખી સાઈડ નો લીધો.
હવે આપણામાં એટલી કેપેસિટી નથી કે આખું ફરવું એવડું મોટું છે. તો તમે આ ભાઈ જોયું હશે 7978 ગાડીનો નંબર છે. તમને આ બધું કેવું લાગ્યું? મજા આવી? તમે બેક કેમેરા હું તમને એક મારી આપણે કવર ઉછાવો તો ને ઉચકાવો તો દિવસ ને રાતની તો કઈ હરખી દેખાણી નથી. તને ઉચકાવો તો જા બુચાનો કલર યુ નજર લાગી જાય પાછી. હું તમને આગળ બેકગ્રાઉન્ડ દેખાડું કેવો છે ને બંગલો એ બહુ મસ્ત છે, બહુ પ્યારો એવો છે ભાઈનો. એક પોઈન્ટ રહી ના જો. અરે કઈ નો રેવા દવા જો ભાઈ આ ગાર્ડન હતું એ જો હોટલ ટાઈપ જ છે બધું આખું સિસ્ટમ જ. જો કૂતરો ઊભો થઈને હોય ગયો એ ભાગી ગયો એ કે આવું બાવું નહીં. અહીંથી મંગો બતાડું. આવ્યું. ભાઈ ચાલ ટ્રેન આવે છે તો ટ્રેન ને જોઈને અમારા જીગાભાઈ કાઢે ઓફિસમાં પાર્ક કરી દેજો. હા મેં કઈ કીધું છે હે? હા એટલે એ પાર્કિંગમાં મૂકવા આટલું જવા દેવું. અત્યારે માલગાડી લોડ કરીને પાછળ ભરાઈને જવા દેવાને ને. બાકી ભાઈ મસ્ત મજાના ઘરે આવી ગયા છે અને વ્લોગ છે ને ભાઈ હવે એન્ડ કરું છું. મસ્ત મજાની મજા કરી હતી. હા જો ભાઈ ઈશાનભાઈનું ઘર કેમ છે તમે જોયું ને કમેન્ટ કરીને કહી દેજો કેવું લાગ્યું. બાકી આપણે ધવલભાઈના કાર કલેક્શન ને બધું જોયું. બાકી ભાઈ તમે વિડીયોમાં જોઈ લીધું, મારે વધારે કંઈ કેવું નથી. તો હા આઈ હોપ તમને બધાને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક શેર અને લાલ બટન ઓપ્શન આવે ને જોરથી સબસ્ક્રાઈબ કરી જજો. બાકી મળી જશે કાલે કંઈક નવા અલગ તગડાના છઠ્ઠા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ.